વ્યાપાર, વાણિજ્ય અને બુદ્ધિના કારક બુધ 7 મે થી મેષ રાશિમાં આવી જશે. તો જાણો તમારી રાશિ પર કેવી થશે બુધની મેષ રાશિ ગોચરની અસર. નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે મિત્રો ચર્ચા કરીશું મેષ, વૃષભ તથા મિથુન રાશિના જાતકોની. મિત્રો, બુધને ગ્રહોના રાજકુમાર માનવામાં આવે છે. બુધને ધન, બુદ્ધિ, વાણી અને ભાવનાઓના કારક માનવામાં આવે છે. સાથે સાથે બુધ એ વ્યાપાર, વાણિજ્યના કારક પણ છે. 7 મે 2025 થી બુધ મેષ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. આ ગોચર દરેક રાશિને અસર કરશે. ઘણી બધી રાશિના જાતકોના ઘણા ઉતાર ચઢાવ જોવા મળશે, તો ઘણી બધી રાશિ ખૂબ જ ભાગ્યશાળી બનશે. તો આવો જાણીએ મેષ રાશિમાં બુધના ગોચરથી તમારી રાશિ પર શું અસર થશે. તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. અને હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય અથવા આપ અમારી ચેનલમાં નવા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક કરી શકો છો. સર્વપ્રથમ આ વિડીયોમાં ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે અ, લ, ઈ, મેષ રાશિના જાતકોની. તો મેષ રાશિના પ્રથમ ભાવમાં બુધનું ગોચર થવા જઈ રહ્યું છે, પરંતુ તમારા ગ્રહના સ્વામી સાથે એમની દુશ્મનાવટ અને તમારા ત્રીજા અને છઠ્ઠા ભાવના સ્વામી હોવાના કારણે બુધ તમારા માટે લાભદાયક ગ્રહ નથી. જો તમે સેલ્સ, મીડિયા, માર્કેટિંગમાં કામ કરી રહ્યા છો તો તમે જે રીતે કામ કરો છો તેમાં તમને પડકારોનો સામનો કરવો પડી શકે છે અને ઘણા લોકોને સત્તાવાળાઓ દ્વારા ગેરસમજ અથવા ખોટી રજૂઆત કરવાની પરિસ્થિતિઓનો સામનો પણ કરવો પડી શકે છે. પરંતુ હવે મેષ રાશિમાં બુધના ગોચરની સાથે આ તમામ બાબતોનો અંત આવશે. તમારા પહેલા સ્થાનમાં બુધના ગોચરને કારણે તમે રાહત અનુભવશો. સંદેશા વ્યવહાર, વિચારોની અભિવ્યક્તિ અને કલા સાથે સંબંધિત ક્ષેત્રોમાં કામ કરતા લોકોને આ ગોચર દરમિયાન લાભ થવાની અપેક્ષાઓ છે. તમે તમારા નજીકના મિત્રો, પાડોશીઓ અને નાના ભાઈ બહેનોનો સહયોગ પણ તમને મળશે. પ્રથમ ભાવમાં છઠ્ઠા ભાવના સ્વામીના ગોચરને કારણે તમારે સ્વાસ્થ્ય સમસ્યાઓ, લોન અથવા દુશ્મનો અથવા હરીફો સાથે મતભેદોનો સામનો કરવો પડી શકે છે. તમે તમારી પ્રતિભા અને રુચિને કારણે લાઇમલાઇટમાં આવી શકો છો. બુધનું આ ગોચર તમારા વ્યાવસાયિક જીવન માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. જે લોકો બહુરાષ્ટ્રીય કંપનીઓ, મીડિયા, બેંકોમાં અથવા ડેટા સાયન્ટિસ્ટ તરીકે કામ કરે છે તેમના માટે આ ખૂબ જ પ્રગતિનો સમય છે અને તમને ઘણી તકો મળશે. તમને તમારા બિઝનેસ પાર્ટનર અને જીવનસાથીનો સહયોગ મળશે. તમારા 7મા ભાવમાં બુધના દ્રષ્ટિને કારણે તમારા સંબંધો, કરિયર અને અંગત જીવનમાં વધુ મજબૂત બનશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બ, વ, ઉ, એટલે કે વૃષભ રાશિના જાતકોની. વૃષભ રાશિના બીજા અને 5મા ભાવના સ્વામી બુધ છે, જે તમારા હવે 12મા ભાવમાં ગોચર કરશે. મેષ રાશિમાં બુધના ગોચર દરમિયાન તમારા ખર્ચમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. જન્મકુંડળીના 12મા સ્થાનને લગતા કામ સાથે સંકળાયેલા લોકોને જેમ કે આયાત નિકાસ, વિદેશમાં કામ, ઇમિગ્રેશન, બિઝનેસ, વિદેશ યાત્રાનો લાભ મળવાની સંભાવના છે. પરંતુ જ્યાં સુધી તમારા બીજા સ્થાનના સ્વામી બુધ તમારા 12મા ભાવમાંથી જાય છે તો ત્યાં સુધી તમારે તમારા ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે, કારણ કે આ સમયે તમારી બચતમાં ઘટાડો થવાની પૂર્ણ સંભાવના છે. જે લોકોએ શેર બજારમાં ઘણા પૈસા રોક્યા છે અને જે લોકો રોજ વેપાર કરે છે તેઓએ સાવચેત રહેવાની જરૂર છે. 12મા ભાવમાં તમારા પ્રથમ સ્થાનના સ્વામીના ગોચરને કારણે તમારે આ સમયે આરામ કરવાની સલાહ પણ તમારા માટે છે. તમારે તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય વિશે પણ સાવચેત રહેવું જોઈએ, કારણ કે ચિંતા અથવા અન્ય સંબંધિત સમસ્યાઓથી એઓ પીડિત થઈ શકે છે. તમારે તેમની દવાઓ અથવા સારવાર પાછળ પૈસા ખર્ચવા પડી શકે છે. કરિયરની વાત કરીએ તો બહુરાષ્ટ્રીય કંપનીઓ, હોસ્પિટલ કે આયાત નિકાસ કંપનીઓમાં કામ કરતા લોકોને ફાયદો થશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, મિથુન રાશિના જાતકોની. મિથુન રાશિના ઉત્તરાર્ધ અને ચોથા ભાવના સ્વામી બુધ છે, જે હવે તમારા 11મા ભાવમાં ગોચર કરશે. આ સમય દરમિયાન તમને સહયોગ અને નેટવર્કિંગ માટે નવી તકો મળવાની સંભાવના છે. જો તમે તમારા વ્યાવસાયિક જીવનમાં પડકારોનો સામનો કરી રહ્યા છો, જેમ કે ઓફિસમાં રાજકારણ ચાલી રહ્યું છે અથવા તમારા બોસ અથવા અધિકારી તમને ગેરસમજ કરી રહ્યા છે, તો હવે મેષ રાશિમાં બુધના ગોચરથી તમને આ બધી સમસ્યાઓમાંથી રાહત મળશે. જો તમારી કુંડળીમાં સ્થિતિ યોગ્ય છે તો તમારી ઈચ્છા પૂર્ણ થશે.
તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમે કોઈ પણ પ્રકારની રિયલ એસ્ટેટમાં રોકાણ કરી શકો છો. તમે તમારા મિત્રો અને તમારા સામાજિક વર્તુળના લોકો સાથે ઘણો સમય વિતાવશો. આ સિવાય વિદ્યાર્થીઓને મિથુન રાશિના 11મા ભાવમાં બુધના ગોચરથી લાભ થશે, કારણ કે બુધ શિક્ષણના 5મા ભાવમાં એમની દ્રષ્ટિ છે. આ ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે યોગ્ય છે જેઓ માસ કોમ્યુનિકેશન અને અન્ય કોઈ પણ ભાષા સંબંધિત અભ્યાસોનો ક્રમ કરી રહ્યા છે. એવા વિદ્યાર્થીઓને વિશેષ લાભ બુધ આપવાના છે. તો મેષ, વૃષભ તથા મિથુન રાશિના જાતકો 7 મે 2025થી બુધનું મેષ રાશિનું ગોચર તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક અને શેર કરજો. અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.